ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મને લાગે છે કે તમે તમારા વિઝિટિંગ કાર્ડ સાથે રેડી છો ને? રેડી? હા, મને બતાવો તો તમે કેવા કેવા વિઝિટિંગ કાર્ડ બનાવી લાવ્યા છો. અરે વાહ મનીષા, તારું વિઝિટિંગ કાર્ડ ખૂબ સરસ છે બેન. વાહ. હા હા મહેશ, તારું પણ સરસ તો છે જ. વેરી ગુડ. હવે આ બધા વિઝિટિંગ કાર્ડને મેં ગઈકાલે કહ્યું એમ તમારે તમારા ડિસ્પ્લે પર મૂકવાના છે અને રિસેસ ટાઈમે પણ રમત રમી શકાય કે હું તને એક પ્રશ્ન પૂછું, તું મને એક પ્રશ્ન પૂછ, કોણ જીતે છે જોઈએ. તો આવા પ્રશ્નો તમે પૂછજો. હવે આ નવી પ્રવૃત્તિ પર તરફ પણ જવું પડે ને. હા, ક્યાં સુધી વિઝિટિંગ કાર્ડ જ રમીએ, એ તમે પછી પણ રમી શકો. આખા હેરી પટેલની આ વાતમાં એ કોને કોને મળે છે એ તમને ખબર છે? શું વાત થાય છે એ ખબર છે? એમના સંવાદો પણ તમે વાંચ્યા, એમના વિઝિટિંગ કાર્ડ પણ તમે જોયા. તો મને લાગે છે કે આ પાઠમાં કોણ શું બોલે છે અને આ વાક્ય કોણ બોલ્યું એ તમે ઓળખી જ કાઢશો. બોલો, ઓળખી કાઢશો કે નહીં? તો જરાક ટેસ્ટ કરી લઈએ. તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો, એની અંદર આ યુનિટના જેટલા પેજીસ છે એ તૈયાર રાખો, કારણ કે હું કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછી શકું કે આ વાક્ય કોણ બોલે છે. 25, 26 અને 27 3 પેજ નંબર છે તમારી પાસે. સો આર યુ રેડી? હેવ યુ ઓપન્ડ યોર ટેક્સ્ટ બુક? ઓકે, જુઓ. પહેલું વાક્ય, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ પ્લીઝ? વિચારો, વાંચો અને મને કહો કે આ વાક્ય કોણ બોલ્યું છે. આપણી પાસે જે કેરેક્ટર્સ છે એમાંથી એક છે હેરી પટેલ, મિસ્ટર જાડેજા, શારદા મોદી અથવા રેશમા. આટલામાંથી આ વાક્ય કોણે બોલ્યું છે? વાહ, યુ આર રાઈટ. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ પ્લીઝ? આ વાક્ય હેરી પટેલ બોલે છે. તો તમને સમજાઈ ગયું કે હું તમને કેવી રીતે પૂછવાનો છું? તો હવે જુઓ બીજું વાક્ય. ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. શોધી નાખો. વેર ઇઝ ધ સેન્ટેન્સ એન્ડ હુ સેઝ ધીસ? ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. મળી ગયું? તો બોલો જોરથી, જેને જેને મળ્યું હોય. હા, તમારા મિત્રને પણ બતાવો કે હા આ જો કરેક્ટ. આ વાક્ય મિસ્ટર જાડેજા બોલે છે. નાઉ ધ સેન્ટેન્સ નંબર 3. ઓહ, અ વેરી બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. એક સાથે આટલા બધા હાથ ઊંચો થઈ ગયો. અરે હાથ નથી ઊંચો કરવો. ટેક્સ્ટબુકમાં વાક્ય શોધો અને વિચારો કે આ કોણ બોલ્યું છે. રાઈટ. અને જો તમને મળી ગયું હોય તો તમારા મિત્રને પણ એ બતાવો કે આ રહ્યું આ વાક્ય. ઓહ, અ વેરી બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. અને આ વાક્ય હેરી અથવા મિસ્ટર જાડેજા અથવા શારદા મોદી અથવા તો રેશમા બોલે છે. બતાવ્યું? હા, એવી મદદ કરવી પડશે. કોઈકને ઝડપથી વાક્ય ન મળે તો તમારે તેને બતાવવું પડશે. તો કોણ બોલે છે? ઓહ, અ વેરી બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. યસ, હેરી પટેલ says this sentence. Now the next sentence. Sorry Mr. Patel, no time today. પણ આપણી પાસે તો સમય છે. શોધો. Find out who says this sentence. Sorry Mr. Patel, no time today. કયા પેજ ઉપરથી મળ્યું કે નહીં? શોધો, વાંચો વાંચો. ક્યાં છે? પેજ નંબર 25 પર છે? ના, નથી. 26 પર છે. યસ.
મળી ગયું ને? હા, તો હવે મને કહો કોણ બોલે છે? Who says the sentence? Right. Mrs. Sarda Modi says this sentence. Sorry, Mr. Patel, no time today. જોઈએ next sentence. Sometimes these type of shampoos spoil out hair. આવી દલીલ કોની હતી? શોધો. From the 25th, 26th or 27th. Where is the sentence? अच्छा, આવી વાતચીત મિસ્ટર જાડેજા સાથે થઈ હતી और શારદા મોદી और રેશમા મળ્યું? અરે મળ્યું કે નહીં? હા કે ના બોલો. મળ્યું? Good. And this sentence is spoken by Miss Reshma. Miss Reshma says this sentence. Sometimes this type of shampoo spoil out hair. Now, this sentence. A good place for wholesale business. કેટલાકને તો એમ જ જવાબ આવડી ગયો છે. બોલો. ના, આપણી શરત છે આ વાક્ય તમારી ટેક્સ્ટબુકમાં ક્યાં છે તે શોધો. 25, 26 or 27. મળી ગયું? અરે મને તો મળી ગયું. I have found out. Yes, this sentence is spoken by Harry Patel. Harry Patel says this sentence. A good place for wholesale business. Now this one. Okay, please give me 5 bottles. કોણ બોલી શકે આવું? અચ્છા, મળ્યું? યસ. ના તો શોધો છો. From which page? 25th? No. 26? No. 27. See? Good. And the answer is Miss Reshma. Miss Reshma says this sentence, please give me 5 bottles. તો આપણે એવા વાક્યો જોયા કે આ વાક્ય કોણ બોલે છે, પણ તમે જોયું હશે કે એ વાક્યો તો તમને તમારી ટેક્સ્ટબુકમાંથી મળી આવતા હતા. જરા ચેલેન્જને થોડી અઘરી કરીએ. તમે આ વાતને 2 થી 3 વખત વાંચી છે, કેટલીક એક્સરસાઇઝ કરી છે, કોમ્પ્રિહેન્શન કર્યું છે, પ્રશ્નોના જવાબ આપ્યા છે. હવે તમને મિસ્ટર પટેલ, મિસ્ટર જાડેજા, શારદા મોદી, રેશમા આ બધાને જાણે ઓળખતા હોય એવું તેવું લાગતું હશે. તો તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 28 ઉપર જુઓ. હા, હવે ત્યાં એક એક્સરસાઇઝ આપેલી છે, એની હું સૂચના વાંચીશ. તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં જોવાનું છે. હું પણ મારી ટેક્સ્ટબુકમાં વાંચીશ. હા, માત્ર ટીવી જોવાનું નહીં, તમારી ટેક્સ્ટબુક પણ ખોલો. પેજ નંબર 28 મળ્યું? સૂચના છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ ને આધારે જણાવો કે નીચેના વાક્યો કોણ બોલી શકે. હેરી માટે એચ, જાડેજા માટે જે, રેશમા માટે આર અને શારદાબેન માટે એસ લખો. થોડું ડિફરન્ટ છે. પહેલા આપણે જે ટાસ્ક કરીએ એમાં હતું કે કોણ બોલે છે, તો આપણે પાઠ વાંચતા હતા, મળી જતું હતું. હવે તમારે વિચારવું પડશે કે આવું વાક્ય ટેક્સ્ટબુકમાં તો નથી, પણ એ કોણ બોલી શકે? આવું બોલે તો કોણ બોલે? એક ઉદાહરણ આપો. જેમ કે પહેલું વાક્ય જુઓ. હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ? તો તમે મિસ્ટર જાડેજા અને હેરી વચ્ચેનો સંવાદ વાંચશો તો તમને સમજાય કે હા, મિસ્ટર જાડેજા આવું પૂછી શકે. તો તમારે એ વાક્ય સામે જે લખવાનો. સમજાઈ ગયું? આપણી સામે ટાસ્ક એવી છે કે વાક્ય વાંચવાના છે અને એ વાક્ય કોણ બોલી શકે એ વિચારવાનું અને લખવાનું છે. તો પહેલા હું એ 10 વાક્યો વાંચી જાઉં છું અને તમારે પણ હું વાંચું ત્યારે ધ્યાન રાખવાનું છે
કે હું કયું વાક્ય વાંચી રહ્યો છું. તમારે પણ મનમાં વાંચવાનું છે. વાંચશો તો તમને સમજાશે અને તો જ તમે લખી શકશો. તો રેડી? તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ. સેન્ટેન્સ નંબર 1. હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ? સેન્ટેન્સ નંબર 2. હેલો, I am Mr. Patel. I am a salesman. Sentence number 3. Our company has made this shampoo for the people like you. Sentence number 4. I am very careful for customers' hair. Sentence number 5. I need your 5 minutes. Sentence number 6. I am in a hurry. I have a function in a school. Sentence number 7. The market price is different. Sentence number 8. Don't you have some conditioners with shampoo? Sentence number 9. It is 2 in 1. Shampoo with conditioner. Sentence number 10. We will meet some other day. હવે આ 10 વાક્યો કોણ બોલી શકે એવું તમારે શોધવાનું હોય તો ચાલો એક સરસ મજાની હેલ્પ કરી દઉં તમને. તમે બેઠા છો ત્યાં 4-4ના જૂથમાં વહેંચાઈ જાઓ. 4-4 મિત્રોની જોડી બનાવી દો. શિક્ષક મિત્રને વિનંતી કે એ આ વિદ્યાર્થીઓને 4-4ના જૂથમાં વહેંચાવવા માટે મદદ કરે. તમારી ટેક્સ્ટ બુક, પેન વગેરે સાથે 4-4ની જોડીમાં બેસી જાઓ. હા, ટેક યોર ટાઈમ, વાંધો નહીં, બેસવા માંડો. જૂથમાં બેસીને તમારે આ 10 વાક્યો ફરી વાંચવાના છે. બની શકે કે તમારે પાઠ પણ ફરી વાંચવો પડે અને એમાંથી તમારે વિચારવાનું છે હુ કેન સે ધીસ સેન્ટેન્સ. ટેક્સ્ટ બુકમાં સીધે સીધું વાક્ય નથી, એમ છતાં તમારે વિચારવાનું છે. બેસતા જાઓ. હા, 4-4ના જૂથ બનાવજો. બહુ મોટા જૂથ નહીં બનાવતા, નહીતર કોઈ વાક્ય વાંચશે નહીં. હા, કામ આટલું બહુ સરળ છે. આમ તો 4 તમે મિત્રો મળી ગયા હશો તો આ કામ સરળ થઈ ગયું. હા, હવે મને લાગે છે કે તમે 4-4ના જૂથમાં બેસી ગયા છો. તમારી પાસે તમારી ટેક્સ્ટ બુક છે, બોલપેન છે અથવા તો પેન્સિલ છે.
તમારે જે કામ કરવાનું છે હું ફરી એક વખત કહી દઉં. એક સેન્ટેન્સ વાંચવાનું છે તમારે ટેક્સ્ટ બુકમાંથી અને ચારેય મિત્રો થઈને વિચારવાનું છે કે આ વાક્ય કોણ બોલી શકે. જો હેરી એ વાક્ય બોલી શકે એમ હોય, માની લો કે હેરી આવું બોલી શકે, તો એ વાક્ય સામે એચ લખવાનો છે. જો તમને લાગતું હોય કે મિસ્ટર જાડેજા આવું વાક્ય બોલી શકે, તો એ વાક્ય સામે જે લખવાનો છે. ઇફ યુ થિંક ઇટ મે બી સ્પોકન બાય